જય શ્રી રામ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારી અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણી આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ કહાની સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મયુર અભ્યાસમાં નબળો હતો અને તે લોકોનું કામ દોડીને કરતો હતો, જેના કારણે તેના પિતા વિનોદ સાહેબને તે બિલકુલ ગમતો ન હતો. તેથી વિનોદ સાહેબે તેની ફેક્ટરી તેના મોટા પુત્રને આપી દીધી હતી, જે અભ્યાસ કરીને અમેરિકાથી થોડા સમય પહેલાં જ પાછો આવ્યો હતો અને મયુરને કંઈ પણ આપ્યું નહીં. ત્યારે મયુરે ચૌધરી સાહેબની ડેરી પર કામ કરીને સખત મહેનત કરી અને 10 વર્ષમાં તેણે તેની કમાણીથી પોતાનું ભેંસનું ફાર્મ તૈયાર કર્યું. બીજી બાજુ મનોજ સાહેબ વૃદ્ધ થયા ત્યારે તેમના મોટા પુત્ર અને પુત્રવધુએ તેમને બોજ સમજીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. તે આખો દિવસ રસ્તાઓ પર ફરતા રહ્યા ત્યારે કોઈએ તેમને મયુરની ડેરીમાં નોકર તરીકે રખાવી દીધા અને જ્યારે તે ભેંસને ચારો નાખવા લાગ્યા ત્યારે અચાનક મયુરની નજર સામે બેઠેલા તેના પિતા પર પડી. તો મિત્રો, હવે આપણે વિગતવાર જાણીશું કે મયુરને તેના પિતા મનોજ સાહેબે કેમ કશું ન આપ્યું અને તેના મોટા દીકરાએ અને પુત્રવધુએ વૃદ્ધાવસ્થામાં પોતાના જ ઘરેથી શું કામ કાઢી મૂક્યા અને અંતે મનોજ સાહેબનું શું થયું. આજે મનોજ સાહેબ સવારમાં પોતાના આંગણામાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા અને વારંવાર તેની નજર પોતાના કાંડા પર બાંધેલી તેમની ઘડિયાળ તરફ હતી. આજે તેમના પુત્રનું પરિણામ આવવાનું હતું. તેમાં તેને તેના મોટા પુત્રની કોઈ ચિંતા નહોતી. તે જાણતા હતા કે તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તે આ વખતે પણ સારા માર્ક્સ લઈને આવશે, પરંતુ તેમને ચિંતા હતી તો તેમના નાના પુત્રની. કોણ જાણે આજે તે શું કાંડ કરીને તે ઘરે આવવાનો હતો. મનોજ સાહેબ ભગવાનને માત્ર એક જ પ્રાર્થના કરતા હતા કે ભગવાન કરે ને મારા મોટા પુત્રની જેમ નાનો પુત્ર પણ અભ્યાસમાં સારો થઈ જાય, આ વખતે સારા માર્ક્સ લઈને આવે, ઓછામાં ઓછું તેના કારણે તેઓને થોડું માન તો મળી શકે. હજુ તો તેઓ આવું જ વિચારી રહ્યા હતા ત્યારે જ પિતાનો દરવાજો ખુલ્યો. ત્યારે મનોજ સાહેબની નજર દરવાજા તરફ ગઈ, જ્યાં તેમના બંને પુત્ર ઘરની અંદર આવી રહ્યા હતા. મોટો દીકરો ભાગીને તેની પાસે આવ્યો અને તેના પિતાને ગળે વળગી ગયો અને તેણે ખુશીથી પોતાને મળેલી ટ્રોફી તેના પિતાના હાથમાં રાખી અને કહ્યું કે પિતાજી, હું 8મા ધોરણમાં પ્રથમ આવ્યો છું. ટ્રોફી જોઈને મનોજ સાહેબ ખૂબ જ ખુશ થઈ ગયા. તેણે તરત જ તેના પુત્રને તેની સાથે ગળે લગાડી લીધો અને તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે શાબાશ મારા દીકરા, તે તો મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. આજે મનોજ સાહેબ તેના બાળકોની સાથે તેની શાળામાં ગયા ન હતા, કારણ કે તેમના બાળકોની સાથે તેમની શાળાએ જઈને ઘણી વખત તેમને શરમનો સામનો કરવો પડ્યો હતો. મોટા પુત્રની શિક્ષક તેના વખાણ કરતી હતી, પણ જ્યારે પણ તેઓ તેમના નાના પુત્ર મયુરના માસ્તર સાથે વાત કરતા ત્યારે તેઓ એવી ફરિયાદો કરતા હતા કે જેને સાંભળીને મનોજ સાહેબ શરમમાં મુકાઈ જતા હતા. તેથી આ વખતે તેણે પોતાની પત્નીને તેના બાળકોના પરિણામ લેવા માટે તેમની સાથે મોકલી હતી. મનોજ સાહેબે તેમના મોટા પુત્રને ખૂબ લાડ અને પ્રેમ આપ્યા. પછી તેમણે પોતાના આંગણામાં જોયું તો તેમનો નાનો દીકરો મયુર પણ આવી ગયો હતો, પરંતુ તે ક્યાં ગયો? ત્યારે મનોજ સાહેબે એક નજર સામે ઊભેલી તેમની પત્ની તરફ જોયું અને તેમને પૂછ્યું કે મયુર ક્યાં છે, અને તેણે તેનું પરિણામ ન બતાવ્યું. હજુ તો મનોજ સાહેબે એટલું જ કહ્યું હતું કે તરત જ મયુર તેમની માતાની પાછળથી બહાર નીકળીને સામે આવ્યો અને ડરતો આગળ વધ્યો અને પોતાના પિતાજીને કહેવા લાગ્યો કે હા પિતાજી, આ રહ્યું મારું પરિણામ. મનોજ સાહેબે જ્યારે તેનું પરિણામ જોયું તો બીજી જ ક્ષણે તે ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે મયુરને એટલા જ માર્ક મળ્યા હતા કે જેનાથી તે વર્ગમાં પાસ થઈ શકે. 7મા વર્ગમાં પાસ થઈને તે 8મા ધોરણમાં ખૂબ જ મુશ્કેલીથી પહોંચ્યો હતો. પરિણામ જોઈને મનોજ સાહેબ ખૂબ જ ગુસ્સે થઈ ગયા
અને બીજી જ ક્ષણે તેનું પરિણામ ફેંકીને તેના ચહેરા પર માર્યું અને કહેવા લાગ્યા કે આ શું છે મયુર, તે આટલા ઓછા માર્ક્સ કેમ મેળવ્યા? અરે દીકરા, શું કમી છે તારા અભ્યાસમાં? તમે બંને ભાઈઓ એક જ શાળામાં અભ્યાસ કરો છો, તમે એક જ ખોરાક ખાઓ છો, એક જ ઘરમાં રહો છો અને એક જ ટ્યુશન ટીચર પાસે ભણવા પણ જાઓ છો, તો પછી તારા ભાઈથી આટલો પાછળ કેમ છે? આ બધો લાડ તારી માતાએ આપ્યો છે, જેથી તું આટલો બધો બગડી ગયો છે. તારા આવા કૃત્યોને કારણે હું તારી સાથે શાળાએ પણ નથી આવતો, કારણ કે ફરીથી મારે ત્યાં શરમનો સામનો કરવો પડે. મનોજ સાહેબ આટલું કહેતા કહેતા મયુરના મોં પર થપ્પડ મારતા હતા અને મયુરે તેના મોઢામાંથી એક શબ્દ પણ કાઢ્યો ન હતો. તે ફક્ત પોતાનું માથું નીચે નમાવીને ઊભો ઊભો તેના પિતાજીની થપ્પડો ખાઈ રહ્યો હતો. તેની માતા માટે તો તેમના બંને બાળકો એક સમાન હતા. તેથી જ્યારે તેણે મયુરને માર ખાતા જોયો તો ત્યારે તે તરત જ વચ્ચે આવીને તેના પુત્રને તેની પાછળ સંતાડી દીધો અને તે કહેવા લાગી કે તમે આ શું કરી રહ્યા છો? તે હજુ નાનો બાળક છે, ભણશે, હજી ક્યાં સમય ચાલ્યો ગયો છે, અને જો તમે તેને આ રીતે મારશો તો તેના મન પર શું અસર થશે? આ વધુ જિદ્દી થઈ જશે અને તેને અભ્યાસમાં સહેજ પણ રસ નહીં રહે. તે પાસ તો થઈ ગયો છે, એ જ આપણા માટે પૂરતું છે. અને બધાનો મગજ એક સરખો હોતો નથી. તેમની પત્નીના આ શબ્દો મનોજ સાહેબને વધારે ગુસ્સો આપી રહ્યા હતા. ત્યારે તેમણે તેમના મોટા દીકરાનો હાથ પકડીને તેની સામે ઊભો રાખ્યો અને કહેવા લાગ્યા કે આ મારો પુત્ર છે, તે કેટલો સારો છે ભણવામાં, દર વખતે આના કારણે મને માન સન્માન મળે છે, પણ આ નાનો દીકરો મયુર કોણ જાણે મારી કઈ ભૂલની સજા છે જે આ નમૂનો મારી ગોદમાં આવ્યો. અરે હું તો વિચારતો હતો કે જેમ તેનો ચહેરો સુંદર છે તેમ અભ્યાસમાં પણ સારો રહેશે, પરંતુ આને શિક્ષણ નથી જોઈતું, તેને સખત મહેનત મજૂરી કરવી છે. ત્યારે મયુર તેની માતા પાછળ છુપાઈને રડતો હતો. ગમે તેમ વાત પૂરી કરીને મયુરની માતા તેને રૂમમાં લઈ આવી અને તેને શાંત કરવા લાગી, પણ તે ખૂબ જ રડી રહ્યો હતો અને તેની માને કહેવા લાગ્યો કે માં, હું અભ્યાસમાં સખત પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ મારે શું કરવું? મારા મનમાં કંઈ રહેતું જ નથી. રાત્રે યાદ કરું પણ સવારે બધું ભૂલી જાઉં છું. ત્યારે મનોજ સાહેબ તેમના મોટા પુત્રને ઘરની બહાર લઈ ગયા હતા અને તેને નવી સાયકલ અને કપડાં પણ લઈ દીધા. બંને બાપ દીકરો સાંજે ઘરે આવ્યા ત્યારે ઘણી બધી વસ્તુઓ લઈને આવેલા જોઈને મયુરને પણ તેના મનમાં કંઈક થયું. ત્યારે જ તે તેના પિતા પાસે આવ્યો અને તે વસ્તુઓ પર હાથ રાખવાનો જ હતો, પરંતુ ત્યારે તેના મોટા ભાઈએ તેને દૂર ફેંકી દીધો અને કહેવા લાગ્યો કે મારી વસ્તુઓથી દૂર રહેજે, તું લૂછર છો અને લૂછરને ક્યારેય ચેમ્પિયનની વસ્તુને સ્પર્શવું જોઈએ નહીં. ત્યારે મયુર તેના ભાઈએ જે કહ્યું તે સાંભળીને તે પાછળ જઈને ઊભો રહી ગયો. પછી તેના પિતાને કહેવા લાગ્યો, પિતાજી, તમે ભાઈ માટે બધી વસ્તુઓ લાવ્યા છો અને મારા માટે શું લાવ્યા છો? આટલું સાંભળ્યું કે મનોજ સાહેબે મયુર સામે ધ્યાનથી જોયું અને કહેવા લાગ્યા કે હું હરામનું નથી કમાતો. જો તારા જેવા હરામખોર પાછળ વાપરું, હું મહેનતનું ફળ લાવું છું, એટલે તો તેને આ બધું મળી રહ્યું છે. તું પણ મહેનત કરી પરીક્ષામાં પ્રથમ આવ, લોકોમાં તારી ઇજ્જત કમા, એટલે તને પણ આ બધું મળશે. ચાલ, અત્યારે તું મારી નજરથી દૂર થઈ જા. જો મારા હાથમાં હોત ને તો હું તને ઘરની બહાર જ ફેંકી દેત. પોતાના પિતાજીના મોઢેથી આવું સાંભળીને મજબૂરીથી મયુરને ત્યાંથી જવું પડ્યું. તેને લાગ્યું કે ધીમે ધીમે તેના પિતાજીનું વર્તન સુધરી જશે, પરંતુ આવું કંઈ ન થયું. સમય જતાં બંને ભાઈઓ વચ્ચે મતભેદ થવા લાગ્યો અને મનોજ સાહેબ તેમના મોટા પુત્રને જ પ્રેમ કરવા લાગ્યા હતા. એક દિવસ બંને ભાઈઓ ટ્યુશન માટે જઈ રહ્યા હતા. ત્યારે મયુરે રસ્તામાં લાકડીઓનું મોટું બંડલ ઉપાડીને જતા વિનુ કાકાને જોયા. તે વૃદ્ધ હતા, તેમને કોઈ સંતાન ન હતું, પોતે મજદૂર વ્યક્તિ હતા, તેથી વિનુ કાકા પોતે જ કામ કરતા હતા. જ્યારે મયુરની નજર વિનુ કાકા પર પડી તો તે બીજી ક્ષણે તેમની પાસે ગયો અને કહ્યું, કાકા, આ બધું તમે એકલા લઈ જાઓ છો, લાવો મને આપો, હું તમારી મદદ કરી આપું. વિનુએ જ્યારે મયુરને જોયો તો બીજી ક્ષણે તેને મયુરના માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા કે દીકરા, તું મને શા માટે પાપનો ભાગીદાર બનાવે છે? અને તું મનોજ સાહેબનો પુત્ર છે અને ક્યાં હું એક ગરીબ મજૂર છું અને ક્યાં તમે મોટા લોકો?
આવું બોલીને મને તમે શરમાવો નહીં. આ મારું કામ છે, હું જાતે કરી લઈશ. પણ મયુરે બીજી જ ક્ષણે તે લાકડાનો બંડલ પોતાના ખભે રાખ્યું અને કહેવા લાગ્યો, નાના, આવું કંઈ નથી અને વૃદ્ધ લોકોની દુઆ તો લેવી જોઈએ. તો તમે મને કહો કે બંડલ ક્યાં રાખવાનું છે, હું ત્યાં રાખી આવું. જ્યારે મયુરના મોટા ભાઈએ આ જોયું ત્યારે તે જોરથી હસવા લાગ્યો અને કહ્યું, તારા જેવો અભણ માણસ મોટો થઈને આ બધું જ કરવાનો છે, એટલે જ અત્યારથી જ તે તાલીમ લેવાનું શરૂ કરી નાખ્યું છે. હું પિતાજીને કહીશ કે તું અહીંયા ભણવાના બદલે મહેનત મજૂરી જેવા કામો કરે છે. મયુર ખુશ હતો. તે લાકડાનું પોટલું તેણે વિનુ કાકાના ઘરે રાખ્યું અને તે દિવસે તે ટ્યુશનમાં ગયો નહોતો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે પહેલેથી જ તેના મોટા ભાઈએ તેની ફરિયાદ તેના પિતાજીને કરી દીધી હતી. પછી મનોજ સાહેબે મયુરને ખૂબ જ મેણા અને ટોણા માર્યા અને તેની સામે કૂકડો પણ બનાવ્યો હતો અને પછી આંગણામાં 10 ફેરા લેવાનું પણ કહ્યું. દર વખતે તે તેમની પત્નીને સારી અને ખરાબ કહેતા રહેતા. કેવી સંતાન પેદા કરીને આપી છે, આ ગામમાં મારું નાક કપાવીને જ રહેશે. અરે, અહીં મારી કેટલી ઇજ્જત છે, બીજા 10 ગામોમાં એટલું ધન કોઈ પાસે નથી જેટલું મારી પાસે છે. બસ એક કમી છે, જે એક મોટો ખોટો સિક્કો છે જે મારા ખોળામાં બાંધવામાં આવ્યો છે. જો મારા હાથમાં હોત ને તો મેં આને પહેલાં જ મારી નાખ્યો હોત. આ મારું નામ બદનામ કરીને જ રહેશે. આવી કેટલીક વાતો હતી જે મયુરને સાંભળવા મળતી હતી, પણ તેને સમજાતું ન હતું કે તેણે કઈ ભૂલ કરી છે. પિતાજીએ મને શીખવ્યું છે કે વડીલોનું સન્માન કરો અને તેના કામમાં મદદ કરો. મયુર આ જ બાબતો પર અમલ કરતો હતો, પણ તેના પિતા તેના પર ખૂબ જ ગુસ્સે કરતા હતા. તે અભ્યાસમાં ઘણો નબળો હતો ત્યારે તેને શિક્ષક દ્વારા પણ મારવામાં આવતો અને કેટલીક વાર સજા તરીકે મૂર્ખ બનીને બહાર ઊભો રહેતો. તેથી મયુરે પોતાનો અભ્યાસ વહેલો છોડી દીધો, કારણ કે શાળાવાળાઓએ તેને શાળામાંથી કાઢી મૂક્યો હતો. તેઓએ કહ્યું હતું કે અમે આ છોકરાને ભણાવી શકીશું નહીં. તમે તમારા પૈસા અને અમારી મહેનત બંને બગાડો છો. તે દિવસથી વિનોદ સાહેબે તેના નાના પુત્ર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. તેમની પત્ની શું કરી શકે? તે તેના પતિથી ખૂબ ડરતી હતી. ઘરમાં વિનોદ સાહેબનું જ ચાલતું હતું. તેઓએ મયુરનો રૂમ પણ છીનવી લીધો હતો અને નોકરને કહીને તેનો સામાન સ્ટોર રૂમમાં નખાવી દીધો હતો અને તે કહેવા લાગ્યા કે આ છોકરો મારી નજરની સામે ન આવવો જોઈએ. તે હવેથી સ્ટોર રૂમમાં જ રહેશે. આથી પણ મયુરે કંઈ કહ્યું નહીં, પણ તેના મોટા ભાઈએ તેની મજાક ઉડાડતા કહ્યું કે તું હંમેશા મૂંગો જ થઈ જાય છે, આ અંગે કંઈ બોલતો કેમ નથી? જો તે પિતાની પાસે માફી માંગી હોત તો તને ઘરમાં રહેવા દેત. પણ બીજી ક્ષણે મયુરે માથું નમાવીને કહ્યું, ના, આપણને એ જ શીખવાડવામાં આવ્યું છે કે માતા પિતા ગમે તે કહે તેની સામે કંઈ બોલો નહીં. તે જે કહે છે તેના પર માથું નમાવીને સ્વીકાર કરો. હું કોણ છું પિતાની સામે કંઈ બોલવાવાળો? તે મારી સાથે જે ઈચ્છે તે કરી શકે છે. હું એનો પુત્ર છું. આ સાંભળીને પણ તેના ભાઈએ તેની મજાક ઉડાડી હતી. હવે તો મયુર એકલો સ્ટોર રૂમમાં રહેવા લાગ્યો હતો. આ વાત તેના હૃદય પર સરીની જેમ વાગી રહી હતી, કારણ કે તેના માતા પિતા અને ભાઈ ઘણા બદલાઈ ગયા હતા. તેમની નજરમાં તેમની હાજરી કે ગેરહાજરી બંને સમાન હતી. અભ્યાસ તો તેણે છોડી દીધો હતો. જ્યારે પણ તે સવારે ઘરની બહાર નીકળતો ત્યારે તેને જે પણ કામ સોંપવામાં આવતું તે લોકોના કામ કરવા માટે દોડી જતો. ક્યારેક તેઓ સાથે મળીને ખેતર ખેડવાનું કામ કરતો અને ક્યારેક કોઈની ગાયોનું દૂધ ધોવાનું કામ કરતો. જો કોઈ તેને કૂવામાંથી પાણી ખીંચવાનું કહેતું તો તે પણ કરી આપતો. વરસાદના મોસમમાં કોઈની છત લીક થતી હોય તો તેની સાથે મળીને માટી પણ લગાવી દેતો. જો કોઈ બજારમાંથી કંઈ લેવું હોય તો તે પણ જઈને મયુર લઈ આવતો. બદલામાં બધા તેને આશીર્વાદ આપતા હતા. એ બધાની નજરમાં સારો હતો, પણ સિવાય વિનોદ સાહેબમાં. તેને પોતાના પુત્ર ઝેર જોઈતું હતું, જેવું તે મનમાં હતું નહીં. તેની સામે નાના લોકોને કંઈ સમજતા જ ન હતા. તે મિલકતોના માલિક હતા, તેથી જ તેઓ ઈચ્છતા હતા કે તેમનો આ પુત્ર પણ પ્રગતિ કરે, તેનું નામ આગળ લઈ જાય. ધીમે ધીમે આમ જ સમય પસાર થતો રહ્યો. મોટો દીકરો ભણીને તેના ધંધાને સંભાળવા લાગ્યો હતો, પણ વિનોદ સાહેબ ભૂલી ગયા હતા કે તેનો બીજો પુત્ર પણ છે. મોટો દીકરો અમેરિકાથી અભ્યાસ પૂરો કરીને પાછો આવી ગયો હતો. ત્યારે આખા ગામને દાવત આપવામાં આવી હતી. ઘરે ઘરે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મયુરને આ વાતની જાણ થઈ ત્યારે તે પણ તૈયાર થઈને ઘરે આવ્યો હતો. બધા પરિવારના તમામ અદ્ભુત લોકો ત્યાં હાજર હતા. એમ તો વિનોદ સાહેબ ગામમાં રહેતા હતા, પણ તેનું ઉઠવું બેસવું અમીર લોકોમાં હતું. તે સમયે પણ શહેરના હાઈ પ્રોફાઇલ લોકો ત્યાં આવ્યા હતા. દરેક વ્યક્તિએ સરસ વસ્ત્રો પહેર્યા હતા, પણ મયુરે તે જ સાદા કપડાં પહેર્યા હતા. જ્યારે મયુરને ત્યાં જોયો તો કેટલાક સંબંધીઓ પ્રશ્ન કરવા લાગ્યા, અરે આ મયુર છે ને વિનોદ સાહેબનો નાનો પુત્ર, જુઓ તો ખરા તેની હાલત કેવી કરી રાખી છે. તેણે તેને જોઈને એવું બિલકુલ નથી લાગતું કે આ વિનોદ સાહેબનો પુત્ર છે. બધા વિનોદ સાહેબને ઓળખતા હતા અને તેમના બાળકોને પણ ઓળખતા હતા. તેથી બધા લોકો કહેવા લાગ્યા કે વિનોદ સાહેબે તેમના મોટા પુત્રને મોડલ બનાવ્યો છે, પણ નાનો દીકરો નોકર જેવો કેમ દેખાય છે? તેની હાલત તો જુઓ શું થયું છે. તેમને બીજી તરફ જ્યારે આ સમાચાર વિનોદ સાહેબ સુધી પહોંચ્યા તો તે ગુસ્સાથી ભડકી ઉઠ્યા અને ઈશારામાં મયુરને કહ્યું કે અહીંથી ચાલ્યો જા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તે બધાની નજરમાં આવી ગયો હતો. લોકો વિનોદ સાહેબને સવાલો પૂછવા લાગ્યા હતા કે તમારો મોટો દીકરો બહુ સ્માર્ટ નીકળ્યો, પણ નાનાએ ભણવાનું કેમ પૂરું ન કર્યું? ત્યારે મયુરનો મોટો ભાઈ પણ ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને તે કહેતો હતો કે મારી પાર્ટી હતી, પણ મયુરના કારણે પાર્ટી સંપૂર્ણપણે બગડી ગઈ છે. થોડા સમય પછી મહેમાન તો ચાલ્યા ગયા. પછી જોરથી સ્ટોર રૂમનો દરવાજો ખુલ્યો અને વિનોદ સાહેબે તેના પુત્રને કોલર પકડીને ઘરની બહાર લઈ આવ્યા અને કહેવા લાગ્યા, તારો અમારી સાથે કોઈ સંબંધ નથી અને તને હું ઘરમાંથી કાઢું છું. અને આટલું જ નહીં, હું તને મારી મિલકતમાંથી પણ કાઢું છું. મારી મિલકત અને મારી ફેક્ટરી પર મારા મોટા પુત્રનો જ અધિકાર છે. તારી સાથે મારો કોઈ સંબંધ નથી. ત્યારે ત્યાં ઊભેલી મયુરની માતા પણ આ સાંભળી રહી હતી, જે આટલા વર્ષોથી ચૂપ હતી. આ વખતે તે ગુસ્સાથી ફાટી નીકળી અને કહેવા લાગી કે તમે આ ન કરી શકો. મયુર તમારો દીકરો છે. તમે હંમેશા તેની સાથે ગેરવર્તન કર્યું છે, પણ હવે નહીં. પણ વિનોદ સાહેબે તેની પત્નીની એક વાત પણ ન સાંભળી અને મયુરને ધક્કો મારીને તેના ઘરની બહાર કાઢી મૂક્યો. તે વખતે પણ મયુરે તેના પિતાને કંઈ ન કહ્યું, પણ પિતાના આદેશ પર માથું નમાવેલું રાખ્યું હતું. જ્યાં સુધી દીકરો સ્ટોર રૂમમાં રહેતો હતો ત્યાં સુધી મા દીકરાને મળવા જતી હતી. તેના માટે અવાજ ઉઠાવી શકતી ન હતી, પરંતુ ખાવા પીવા માટે તે ત્યાં જઈને આપતી હતી. હવે જ્યારે દીકરો ચાલ્યો ગયો અને તેની સાથે કોઈ સંબંધ રાખશે તો તેને છૂટાછેટા આપી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારે મયુરની માતા આઘાત સહન ન કરી શકી. એક રાત્રે તે સૂઈ ગઈ, પણ સવારે જાગી ન શકી. મયુરના આઘાતમાં તેની માતાનું મૃત્યુ થયું. ત્યારે માતાના મૃત્યુ પર મયુરને ઘરમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. તે પોતાની માતાની અર્થીની સાથે સાથે ચાલી રહ્યો હતો અને તેની માતાને ચિતા પર પડેલી જોઈ રહ્યો હતો. તે દુનિયામાં સાવ એકલો પડી ગયો હતો. તેને લાગ્યું કે તેના માતા પિતાએ તેને છોડી દીધો છે. તે ક્યાંય નહીં રહે અને તેનું પોતાનું કોઈ જીવન નથી. 2 દિવસ સુધી તેના ઘરની બહાર બેસી રહ્યો. જ્યારે આસપાસના લોકોએ મયુરને આ હાલતમાં જોયો તો તેઓ સવાલો પૂછવા લાગ્યા, જે દરેક ગરીબ ગામજનોનો આધાર હતો. તેઓ મયુરને તેમની સાથે ઘરે લઈ ગયા અને પ્રશ્નો પૂછવા લાગ્યા. તો મયુરે કહ્યું કે મારી પાસે કોઈ ઘર નથી, મારી પાસે ખિસ્સામાં 1 રૂપિયો નથી. તેથી બધા તેની સાથે ઊભા હતા. તેઓએ કહ્યું કે જ્યાં સુધી અમે હાજર છીએ ત્યાં સુધી તમારી જાતને લાચાર ન કહો. ગામના એક વ્યક્તિએ તેને પોતાના ઘરમાં જગ્યા આપી. ત્યાં જ તે જમતો હતો. તેથી જીવન ધીમે ધીમે પોતાના રૂટીન પર આવવા લાગ્યું. તે લોકો માટે નાના મોટા કામો કરતો હતો, પરંતુ તેને નોકરીની પણ જરૂર હતી. તે મફતમાં ખાવાનો સક્ષમ ન હતો. ગામની બહાર ચૌધરી સાહેબની એક ડેરી હતી, જ્યાં તેના ઘણા નોકર હતા. તેને પણ કામદારોની જરૂર હતી. જ્યારે મયુર ડેરી પર ગયો ત્યારે ચૌધરી સાહેબને એક ક્ષણ માટે આશ્ચર્ય થયું કે આટલી મોટી ફેક્ટરીનો માલિક મારી ડેરી પર શું કરી રહ્યો છે. આ સાંભળીને મયુરે હસીને કહ્યું, ના, હું કોઈ શ્રીમંત પિતાનો સંતાન નથી અને તે પરિવાર સાથે મારો કોઈ સંબંધ નથી. હું તમારી ડેરીમાં કામ કરવા માંગુ છું. તે વ્યક્તિ થોડો ચિંતિત થયો કે આટલા શ્રીમંત પરિવારનો છોકરો મારી ડેરીએ કામ કરવા આવ્યો છે.
તેને થોડું આશ્ચર્ય પણ થયું. તેણે મયુરની આખી વાત સાંભળી અને પછી કહ્યું, ઠીક છે, જો તમે તમારું જીવન મહેનતથી જીવવા માંગો છો તો આજથી ડેરીની સંભાળ તમે રાખજો. ધીરે ધીરે મયુર ચૌધરી સાહેબના તમામ કામો પોતાના હાથમાં લેવા લાગ્યો. ભલે તે વધારે ભણેલો ન હતો, પરંતુ તેમ છતાં કેવી રીતે લખેલું વાંચવું તે જાણતો હતો. આમ જ સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને ત્યાં વિનોદ સાહેબનો મોટો પુત્ર ફેક્ટરીનું ધ્યાન રાખવા લાગ્યો. તે પણ ખૂબ જ હોશિયાર હતો. તેણે 2 ફેક્ટરીઓમાંથી 4 ફેક્ટરીઓ બનાવી લીધી હતી અને રાત દિવસ પ્રગતિ કરી રહ્યો હતો. તેને કોઈ વસ્તુની કમી નહોતી. જ્યારે વિનોદ સાહેબે તેના પુત્રને સફળ થતો જોયો ત્યારે તેણે ધીમે ધીમે તેના મોટા પુત્રને બધું જ આપી દીધું અને જાહેર કર્યું કે મારે એક જ દીકરો છે. મયુર સાથે મારો કોઈ સંબંધ નથી. દીકરો લગ્નની ઉંમરે પહોંચી ગયો હતો તો વિનોદ સાહેબે તેના મોટા પુત્રના લગ્ન એક અમીર પરિવારમાં કરાવ્યા અને વહુને ઘરે લઈ આવ્યા. ત્યારે વિનોદ સાહેબ ખૂબ જ ખુશ હતા કે ઘરમાં હવે રોશની થઈ જશે. તેમને પોતાના પુત્ર પુત્રી જોવા મળશે. હવે ધીરે ધીરે સમય આગળ વધવા લાગ્યો. પણ પત્ની આવ્યા પછી દીકરો પણ બદલાઈ ગયો હતો. જો તે તેના પુત્ર સાથે કંઈ પણ વાત કરવાનો પ્રયાસ કરતા તો પત્ની તરત જ તેને બોલાવી લેતી. પિતા વિરુદ્ધ કાન ભરતી કે બધી મહેનત તમારી છે, જો તમે મહેનત ન કરી હોત તો બધું બરબાદ થઈ ગયું હોત. વિનોદ સાહેબ તેમના મોટા પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા. અચાનક તેનાથી દૂર થઈ જવું તે સહન ન કરી શક્યા. વારંવાર બીમાર પડવા લાગ્યા. વૃદ્ધ પણ થઈ ગયા હતા. દીકરાને થોડીવાર તેના સાથે બેસવાનું કહેતા તો દીકરો વ્યસ્ત હોવાનું બહાનું કાઢતો. આ ઘરમાંથી કોઈ જૂની વસ્તુથી વધારે ન હતી. આ ઘરમાં તેમની અહેમિયત કોઈ જૂની વસ્તુથી વધારે ન હતી. હવે તેને ઉંમરની સાથે સાથે કેટલીક બીમારીઓ પણ થઈ ગઈ હતી. પૌત્ર પૌત્રીઓ પણ નજીક આવવાનો પ્રયત્ન કરતા તો વહુ બૂમો પાડવા લાગતી. હવે તો દીકરાને પણ ગમતું ન હતું કે તેના બીમાર પિતા તેના બાળકોને અડે. તેથી એક દિવસ તેના પિતા સાથે આમ તેમ વાતો કરવા લાગ્યો. તેને કહ્યું કે મારા બાળકોથી દૂર રહો. દરેક સમયે તમે કોઈને કોઈ રોગોથી પીડાતા હોવ છો. હું નથી ઈચ્છતો કે મારા બાળકો બીમાર પડે. હા, પછી તે તેના પિતા સાથે વારંવાર દુષ્કર્મ કરવા લાગ્યો. સમય ધીમે ધીમે આમ જ આગળ વધતો ગયો. મયુરને ઘરથી ગયાને 10 વર્ષ થઈ ગયા હતા. વિનોદ સાહેબ કદાચ તેને ભૂલી પણ ગયા હતા. પણ એક દિવસ વહુના કહેવાથી તેમના પુત્રએ તેમને ધક્કા મારીને પોતાની ઘરની બહાર કાઢી મૂક્યા અને તેણે કહ્યું કે તમારા કારણે મારું ઘર બગડી રહ્યું છે. બાળકો તમારા કારણે પરેશાન થઈ રહ્યા છે. તો તમે અહીંથી ક્યાંક ચાલ્યા જાઓ અને અહીં ફરીવાર ક્યારેય ન આવતા. ત્યારે મનોજ સાહેબે ગુસ્સામાં તેના પુત્રને યાદ કરાવ્યું કે દીકરા, આ ફેક્ટરી, બધી મિલકત અને બધો વ્યવસાય મારો છે અને તું મને મારા પોતાના ઘરમાંથી બહાર કાઢી રહ્યો છે. ત્યારે તેમના દીકરાની વહુએ ગુસ્સામાં કહ્યું કે પિતાજી, તમે બધું મારા પતિના નામે કરી દીધું છે. હવે ન તો આ બધી મિલકતમાં તમારો અધિકાર છે કે ન તો આ ઘરમાં. ત્યારે વિનોદ સાહેબ રડતા રડતા ઘરની બહાર નીકળી ગયા અને તેને અચાનક 10 વર્ષ પહેલાંનું દ્રશ્ય યાદ આવવા લાગ્યું, જ્યારે તેણે પોતે તેના નાના પુત્ર મયુરને આમ જ પોતાના ઘરમાંથી બહાર કાઢ્યો હતો. તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તે જે પુત્રને આટલો પ્રેમ કરે છે તે ક્યારેક તેની સાથે આવું પણ કરશે. હવે તે આમ જ રસ્તાઓ પર ભટકવા લાગ્યા અને તે બીજાને શું કહેતા. તેણે પોતે આખી જિંદગી અભિમાનમાં વિતાવી હતી. તેને કશી ખબર નહોતી પડી રહી કે કોની સામે હાથ ફેલાવવો અને કહેવું કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. એક દિવસે તે આમ જ ચાલતા ચાલતા એક કરિયાણાની દુકાને આવ્યા અને ઊંડો શ્વાસ લઈને તેમની પાસે ખાવાનું માંગ્યું. ત્યારે વિનોદ સાહેબની આવી હાલત જોઈને તે દુકાનદારને નવાઈ લાગી અને તેણે તેને આ વિશે પૂછ્યું. તો વિનોદ સાહેબે રડતા રડતા પોતાના દિલની આખી વાત તે દુકાનવાળાને કહી દીધી. પછી તે કંઈક વિચારવા લાગ્યો અને પછી તે કહેવા લાગ્યો કે આ ગામમાં એક ડેરી ફાર્મ આવેલી છે. તેમને કામ કરવા માટે કોઈની જરૂર છે. જો તમે ઈચ્છો તો હું તમને ત્યાં નોકરી અપાવી શકું છું. મારી દુકાનમાં ત્યાંની ડેરીથી દૂધ આવે છે. ત્યારે વિનોદ સાહેબે કહ્યું, હા, જરૂર, મારે નોકરીની ખૂબ જ જરૂર છે. જ્યારે એ વ્યક્તિ વિનોદ સાહેબને તે ડેરી ઉપર લઈને ગયો તો બીજી જ ક્ષણે વિનોદ સાહેબે જોયું કે ડેરી ફાર્મ ઘણું મોટું હતું.
બકરીઓ અને કેટલાક પ્રાણીઓ ત્યાં હાજર હતા. ઘણા મજૂરો પણ ત્યાં કામ કરતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે આ ફાર્મનો માલિક બહુ ધનવાન છે. ત્યાં એક માણસ હતો જે બધા નોકરોને ફાર્મ પર શું કરવું અને શું ન કરવું તે કહેતો હતો. તે વિનોદ સાહેબને પોતાની સાથે લઈ ગયો. તેમણે બધું જ દેખાડ્યું અને પછી કહ્યું કે તમારે ભેંસોને ચારો આપવાનું કામ કરવાનું છે. વિનોદ સાહેબે હા પાડી. જેવો જ તેણે ચારો ઉપાડ્યો અને ભેંસોને ખવડાવવાનું શરૂ કર્યું ત્યારે અચાનક તેને એક મોટી કાર દેખાણી. ત્યારે તેના હાથ એક ક્ષણ માટે થંભી ગયા હતા. કારમાંથી નીચે ઉતરેલા માણસને જોતાં જ તેના હાથમાં રહેલો ચારો નીચે પડી ગયો. થોડા જ અંતરમાં તેનો નાનો દીકરો મયુર કારમાંથી નીચે ઉતર્યો હતો. તરત જ તેના તમામ નોકરો હાથ જોડીને તેનું સ્વાગત કરતા હતા. તે દરેક વાતનો સ્મિત સાથે જવાબ આપી રહ્યો હતો. જ્યારે મયુરે તેના પિતાની સામે જોયું ત્યારે તેના ચહેરા પરથી તમામ સ્મિત ગાયબ થઈ ગયું હતું. તેના હાથમાં ઘાસચારો અને કામના કપડાં જોઈને તેને ખબર પડી ગઈ હતી કે તે આગળ વધ્યો અને કહેવા લાગ્યો, પિતાજી, તમે અહીં આવી હાલતમાં આ નોકરના કપડાં કેમ પહેર્યા છે? કોની હિંમત થઈ તમને આ નોકરના કપડાં પહેરાવવાની? તમે અહીં શું કરો છો? જ્યારે મેનેજરે આ સાંભળ્યું તો તે ગભરાઈ ગયો અને કહ્યું કે મયુર સાહેબ, આ તો અહીં નોકરી માંગવા માટે આવ્યા હતા. એટલા માટે અમે તેને નોકરી આપી. અમને એ પણ ખબર નથી કે આ તમારા પિતાજી છે. પુત્રને આટલું માન સન્માન મળતું જોઈને વિનોદ સાહેબ રડવા લાગ્યા અને રડતા રડતા તેણે તેના પુત્રને ગળે લગાડ્યો અને તેના પુત્રને આખી કહાની કહેવા લાગ્યા. આ સાંભળીને મયુર ગુસ્સે થઈ ગયો અને તેણે પહેલાં તેના પિતાને સારા કપડાં પહેરાવી દીધા. પછી તેણે કહ્યું કે મારા ભાઈની હિંમત પણ કેવી રીતે થઈ તમને ઘરની બહાર કાઢવાની? પણ કંઈ વાંધો નહીં, હવે તમે અહીં મારી પાસે આવ્યા છો ને. મયુર તેના પિતાને તેની મોટી હવેલીમાં લઈ ગયો. તે જેવા જ ઘરની અંદર પહોંચ્યા તો સામે ઝૂલામાં સૂતો એક માસૂમ બાળક તેમને દેખાયો અને તેની પાસે એક 4 વર્ષનો બાળક જે રમકડાથી રમી રહ્યો હતો. મયુરની પત્ની રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને બહાર આવી, જે તે ચૌધરી સાહેબની જ દીકરી હતી. આ બધું જોઈને વિનોદ સાહેબ આશ્ચર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે દીકરા, મેં તો તને ખાલી હાથે ઘરની બહાર કાઢ્યો હતો, તો પછી આ 10 વર્ષમાં તારી પાસે આ બધું કેવી રીતે આવ્યું? ત્યારે મયુરે કહ્યું કે પિતાજી, હું ઘરેથી નીકળ્યા બાદ ચૌધરી સાહેબની ડેરીમાં કામ કરવા લાગ્યો હતો. ચૌધરી સાહેબે આખી ડેરીની જવાબદારી મને સોંપી. દર મહિને મને પગાર આપતા હતા. ધીમે ધીમે હું આખું કામ સમજવા લાગ્યો. મારી પાસે એટલા પૈસા બચ્યા હતા અને એટલી સમજ આવી ગઈ હતી કે હું મારું પોતાનું ફાર્મ ખોલી શકું. ત્યારે ચૌધરી સાહેબે એ જોઈને તેમની પુત્રીના લગ્ન મારી સાથે કરાવ્યા અને આ ફાર્મની અડધી જમીન મારી છે અને અડધી મારી પત્નીની છે. તેના માતા પિતાના ઘરેથી મળી છે, જેના પર મેં ફાર્મ શરૂ કર્યું છે અને ભગવાનની કૃપાથી હું સારો નફો કમાઈ રહ્યો છું. આ સાંભળીને વિનોદ સાહેબ હસી પડ્યા અને તેના પિતાએ તેની પાસે માફી માંગી. પણ તેને કંઈ ફરક જ નહોતો પડતો કે તેના પિતાએ તેની સાથે જે પણ કર્યું તે માટે તે તો આમાં આજે ખુશ જ હતો કે તેના પિતાજી તેની પાસે આવી ગયા. તે જ પૂરતું હતું. વિનોદ સાહેબ સમજી જ ગયા હતા કે ભગવાન તેમના લોકોને ક્યારેય લાચાર નથી છોડતા. તેમણે દરેક લોકો માટે સારું વિચારીને રાખ્યું જ હોય છે. ભલે મયુર અભ્યાસમાં સારો નહોતો, પરંતુ તેમ છતાં તે તેના માતા પિતાને માન આપતો હતો, દરેક લોકોની મદદ કરતો હતો અને તે જ તેની ભલાઈ હતી કે ભગવાને તેને ખૂબ કામયાબ કર્યો હતો. આ પછી જ્યાં સુધી વિનોદ સાહેબ જીવતા રહ્યા ત્યાં સુધી તે તેના પુત્રના ઘેરે રહ્યા, જ્યાં તે તેના પૌત્ર પૌત્રીઓ સાથે રમે છે, જ્યાં તેનો પુત્ર દિવસ રાત તેની સેવા કરે છે. તો મિત્ર, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.